દુષ્ટો સાથે મેળાપ કરતો નથી, અન્યની સ્ત્રી સાથે સંબંધ રાખતો નથી, પાખંડ, ચોરી, પિસુનતા એટલે કે ચાડિયાપણું તથા મદ્યપાન કરતો નથી, તે હંમેશા સુખી રહે છે. અર્થાત કે જે આ દુર્ગુણોથી રહિત છે એ હંમેશા સુખી છે, એવું નીતિકાર કહે છે. અનર્થકમ વિપ્રવાસમ ગૃહેભ્યઃ પાપે હિ સંધિ પરદારા વિમર્શય દંભં સ્તૈન્યમ પૈશુન્યમ મદ્યપાનમ ન સેવતે સુખી સદૈવ. જેની અંદર આ દુર્ગુણ નથી હોતા એ માણસ હંમેશા સુખી જ રહી શકે છે. જે વ્યક્તિ અનીતિના માર્ગની ઉપર ચાલતો નથી તથા વ્યભિચાર તથા મિથ્યા પ્રવૃત્તિની અંદર ક્યારેય પણ આરૂઢ થતો નથી, જીવનના ઉદ્દેશ્યને નિયમિત કરતો રહે છે અને શુભ કાર્યની અંદર જે પ્રવૃત્ત થતો રહે છે એ જ વ્યક્તિ હંમેશા સુખી છે. બીજા બધા જ આનાથી વિપરીત જે છે એ બધા જ હંમેશા દુઃખી રહે છે. હવે આપણે આની અંદર જે વિદુરજીએ જે આ વ્યસનો ગણાવેલા છે એ એક પછી એક આપણે એને નિહાળીએ. સર્વપ્રથમ વિદુરજી કહે છે કે જે વ્યર્થ ઘરની બહાર જતો નથી એ હંમેશા સુખી રહે છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર પ્રકરણ 5 18મા અધ્યાયના 75મા શ્લોકની અંદર કહે છે કે સર્વદા રાત્રિએ ચતુષ્પાદ, ઉદ્દેશ વૃક્ષ, સ્મશાન અને બગીચાને પર હરવું જોઈએ, અર્થાત કે એની અંદર જવું ન જોઈએ, તથા દુષ્ટ સ્ત્રીઓના સામિપ્યનો પણ પરિત્યાગ કરવો જોઈએ. મનુષ્યએ ક્યારેય પણ રાત્રિને વિશે ચાર રસ્તાની ઉપર ન જવું જોઈએ, સ્મશાનમાં ન જવું જોઈએ, બગીચામાં ન જવું જોઈએ અને ઉદ્દેશ્ય વૃક્ષની પાસે પણ જવું ન જોઈએ. અને આ જ વાત મહર્ષિ પરાશરે વિષ્ણુ પુરાણ 3 અંશ 12મા અધ્યાયના 13મા શ્લોકની અંદર પણ કહી. મનુ મહારાજ પણ મનુસ્મૃતિના અધ્યાય 7 44 થી 50માં આ જ વાત કહી રહ્યા છે. મનુ મહારાજ કહે કે શિકાર, દ્યોત, દીવા નિદ્રા, સ્ત્રી સાથે ચર્ચા, મદ્યપાનથી વિકાર થાય તે, સંગીત, વાજિંત્ર અને નૃત્ય તથા વૃથા ભટકવું અને 10 કામને ઉત્પન્ન કરનારો સમૂહ છે, તથા ચાડિયાપણું, સાહસ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા, ધનને માટે દૂષણ દેવું, કઠોર વાણી અને કઠોરતા એ ક્રોધને ઉત્પન્ન કરનારો સમૂહ છે. માટે મનુષ્યોએ આ બધી જ વસ્તુનો ત્યાગ કરવો. અહીં મનુ મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે વ્યર્થ પણ ક્યારેય ફરવું જોઈએ નહીં, મદ્યપાન પણ કરવું જોઈએ નહીં, ચાડિયાપણું પણ ક્યારેય કરવું ન જોઈએ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે અહીં મનુ મહારાજે આ બધી જ વસ્તુનો ત્યાગ કરવાનો છે. ભક્તો, જે વ્યક્તિ વ્યર્થની અંદર ફરતો રહે છે ને એ વ્યક્તિએ હંમેશા માઠા પરિણામો ભોગવવા પડે છે. આ સંબંધની અંદર કંસની માતા જે છે ને એનું દ્રષ્ટાંત અવલોકન કરવા યોગ્ય છે. એક વખતની વાત છે, ઉગ્રસેનના ધર્મપત્ની પોતાના સ્વામી ઉગ્રસેનની આજ્ઞા વગર પોતાના પિતાના ઘરે જાય છે.
અને તે વખતે કોઈ પણ જાતની મર્યાદા રાખ્યા વગર એ સ્વૈર રીતે વિહાર કરવા માટે પોતાની સહેલીઓને સાથે લઈને સુયામુન નામના પર્વતની ઉપર વિચરણ કરવા માટે આવે છે. આ વાત છે ને ભક્તો હરિવંશ પુરાણની અંદર વિષ્ણુ પર્વ અધ્યાય 28 છે. કંસની માતા અને એની સખીઓ આ સુયામુન પર્વતની ઉપર વિચરણ કરતી હતી. હવે એવા સમયની અંદર દુર્મિલ નામનો દાનવ જે છે એ ગગનતળની અંદર વિચરણ કરવા માટે નીકળેલો હતો અને એની દ્રષ્ટિ આ ઉગ્રસેનની ભાર્યા પર પડી અને એનું રૂપ જોઈને એ કામથી મોહિત થઈ ગયો. બ્રહ્માજીના આશીર્વાદ હતા જેને લઈને આ દુર્મિલ નામનો દાનવ જે છે એ કોઈ પણ વ્યક્તિનું રૂપ જે છે એ ધારણ કરી શકતો હતો. એને એ વાતની ખબર પડી ગઈ કે આ જે સ્ત્રી જે છે એ ઉગ્રસેનની ભાર્યા છે. એટલે એ ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને આ કંસની માતાની પાસે આવી. પોતાના સ્વામીને એકાએક પોતાની સન્મુખ ઉપસ્થિત થયેલા જોઈને કંસની માતા આશ્ચર્યચકિત થઈ ગઈ. એ વખતે આ દાનવે અર્થાત કે દુર્મિલ દાનવ જે ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને આવેલો હતો તેણે કંસની માતાનો હાથ પકડો અને એને ગુફામાં લઈ ગયો અને ગુફામાં લઈ જઈને એ મૈથુનની અંદર પ્રવૃત્ત થઈ ગયું. એ વખતે કંસની માતાએ પોતાના પતિની અંદર કંઈક વિશેષ ગૌરવનો અનુભવ કર્યો. એટલે એ સમાગમમાંથી સફાળી ઊભી થઈ ગઈ. પરંતુ એ પહેલા તો આ દુર્મિલ દાનવનું વીર્ય જે છે એ એના ગર્ભની અંદર પ્રવિષ્ટ થઈ ગયું હતું. કંસની માતાએ ઉગ્રસેનનું રૂપ ધારણ કરનારા દુર્મિલ દાનવને કહ્યું કે તું કોણ છે? જે હોય તે તારા વાસ્તવિક રૂપની અંદર આવી જા. દુર્મિલ દાનવ જે છે એ પોતાના વાસ્તવિક રૂપની અંદર આવી ગયો. એને પોતાના વાસ્તવિક રૂપની અંદર જોઈને કંસની માતાએ એને ખૂબ ઠપકો આપ્યો કે તે તો મારા પતિનું રૂપ ધારણ કરીને મારો પાતિવ્રત્ય ધર્મ જે છે એ ભંગ કરી દીધો. પરંતુ એ ઠપકાની એના પર કોઈ અસર થઈ નહીં. દુર્મિલ દાનવ જતા જતા ઉગ્રસેનની ભાર્યાને એટલું કહેતો ગયો કે તારા થકી એક ભયાનક પરાક્રમી રાક્ષસ પ્રગટ થશે, અર્થાત કે અસુર પ્રગટ થશે. આટલું કહીને એ જતો રહ્યો અને થોડા જ મહિના પછી એ ઉગ્રસેનની ભાર્યા થકી પૂર્વ જન્મની અંદર જે કાલનેમી નામનો દાનવ હતો એ જ કંસના રૂપની અંદર પ્રગટ થયો અને જેના અત્યાચારથી ત્રિલોકી જે છે એ ત્રાહી મામ પોકારી ગયેલી હતી. આ બધું જ વ્યર્થ રીતે ભટકવાનું ફલ છે. ભક્તો, ગગનતલની અંદર એવા આસુરી તત્વો જે છે એ હંમેશા વિહાર કરતા રહે છે અને એ લોકો હંમેશા કામ લોલુપ હોય છે. ક્યારેક એ પ્રત્યક્ષ રૂપે અથવા તો ક્યારેક કોઈની અંદર પ્રવેશ કરીને પણ
એ પોતાની કામ પીપાસાને જે છે એ સંતુષ્ટ કરતા હોય છે. માટે ક્યારેય પણ વ્યર્થ ઘરની બહાર જવું નહીં. કોઈ કાર્યનો ઉદ્દેશ્ય હોય તો જ ઘરની બહાર જવું. અન્યથા કંસની માતાને જે પ્રમાણે કષ્ટ ભોગવવું પડ્યું છે એવું કષ્ટ તમારે પણ ભોગવવું પડે. શૂર્પણખાની બાબતમાં પણ આવી જ વાત છે. રામાયણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે, વાલ્મીકી રામાયણની અંદર, કે એ વ્યર્થ રીતે ભટકનારી હતી અને દંડકારણ્યની અંદર એ સ્વચ્છંદ રીતે વિચરણ કરતી હતી અને રામના રૂપની ઉપર મોહિત થઈને કામ ઈચ્છાથી એ રામની પાસે આવી અને જ્યારે રામે એને સ્પષ્ટ રૂપે કહ્યું કે દેવી, અમે તો એક પત્ની વ્રત ધરાવીએ છીએ, અમારે તો પત્ની છે, માટે તમે અમારા ભાઈની પાસે જાઓ. અને જ્યારે એ લક્ષ્મણની પાસે ગઈ અને લક્ષ્મણજીએ પણ એને નકારમાં ઉત્તર આપ્યો અને વારંવાર આમ તેમ આટા મારતા જ્યારે શૂર્પણખાએ એવું વિચાર્યું કે આ રામ અને લક્ષ્મણની મધ્યની અંદર જે આ સ્વરૂપવતી સ્ત્રી જે છે એ જ મારા માર્ગની અંદર વિઘ્ન કરતા છે, ત્યારે એ એને ખાવા માટે દોડી અને ભગવાન શ્રી રામની આજ્ઞા થતા લક્ષ્મણજીએ એના નાક અને કાન જે છે એ કાપી નાખ્યા અને એવી અવસ્થાની અંદર એ ખરદૂષણની પાસે ગઈ. ખરદૂષણ અને ત્રિશિરા 14,000 રાક્ષસોની સેના લઈને ભગવાન શ્રી રામની ઉપર હુમલો કરે છે. ભગવાન શ્રી રામ પોતાના પરાક્રમ દ્વારા એ સંપૂર્ણ દાનવોને મોતને ઘાટ ઉતારી દે છે. ત્યારબાદ શૂર્પણખા પોતાના અપમાનનો પ્રતિશોધ લેવા માટે રાવણની પાસે આવે છે અને રાવણને બધી વાત કહે છે. રાવણ જે છે પછી સીતાજીનું અપહરણ કરી લાવે છે અને પોતાની ભાર્યાને રાવણની કેદમાંથી છોડાવવા માટે ભગવાન શ્રી રામ લંકા પધારે છે અને રાવણના સમસ્ત ખાનદાનને કાળના મુખની અંદર ઢકેલી દે છે અને પોતાની ભાર્યાને છોડાવે. આટલું મોટું જે યુદ્ધ થયું ને ભક્તો, એની અંદર જવાબદાર કોણ છે? ભલે ભગવાનની ઈચ્છા ભગવત ભક્તો માનતા હોય, પરંતુ અત્યારે આપણે આ નીતિનો વિષય લઈને બેઠેલા છે. તો નીતિના વિષય પ્રમાણે આ યુદ્ધની અંદર કોઈ જવાબદાર હોય તો એ શૂર્પણખા જ હતી અને એનું વ્યર્થ ભટકવું જ હતું. વ્યર્થ ભટકતી હતી. એક તો પોતે વિધવા હતી અને શાસ્ત્રોની અંદર તો વિધવાઓએ તો આમ તેમ ભટકવાની પણ મનાઈ કરેલી છે અને આ વિધવા થઈને સ્વેચ્છાચારી થઈ ગઈ હતી, ન કરવાના કામ કરતી હતી. કેટલાય ઋષિ મુનિઓનું એ ભક્ષણ કરી ગઈ હતી. તો આવી વિધવા થયેલી જે નારી જે છે એ નારી સ્વૈચ્છિક રીતે આમ તેમ ભટકતી હતી અને ભટકતા ભટકતા એની દ્રષ્ટિ શ્રી રામના સૌંદર્ય પર પડી અને એના પર આસક્ત થઈ ગઈ અને પોતાની આસક્તિ જ્યારે એ પૂર્ણ ન થઈ ત્યારે એ સીતાજીને મારવા માટે તત્પર થઈ. લક્ષ્મણજીના નાક કાન કાપી નાખ્યા અને પછી લંકાની લડાઈ થઈ અને એની અંદર પોતાનું સંપૂર્ણ ખાનદાન જે છે એ રામની ક્રોધાગ્નિની અંદર હોમાય છે. આની અંદર જવાબદાર જે છે એ કેવલ ને કેવલ શૂર્પણખા જ છે, બીજું કોઈ નથી. માટે ભક્તો ક્યારેય પણ વ્યર્થ ભટકવું ન જોઈએ, અન્યથા એના માથા પરિણામો જે છે એ ભોગવવા માટે બધાએ તૈયાર રહેવું જોઈએ. જે પ્રમાણે કંસની માતાએ
અને શૂર્પણખાએ ભોગવેલા હતા એવા માથા પરિણામો પણ તમારે ભોગવવા પડે. નીતિકાર હવે બીજી વાત કરે છે કે દુષ્ટોની સાથે જે મેળાપ કરતો નથી એ પણ સુખી રહે છે. માર્કંડેય પુરાણની અંદર માર્કંડેયજી 34મા અધ્યાયના 87 થી 89મા શ્લોકની અંદર પોતે કહે છે કે જે સ્વભાવથી હીન વર્તનના હોય, મદિરા આદિ વ્યસનોથી કે રોગથી જેમાં ઉન્મત્તપણું આવતું હોય, મિથ્યા ગર્વથી જે ઉદ્ધત થયેલો હોય તથા અવિનયી હોય, આવા લોકોની સાથે વિવેકી ડાયહા મનુષ્યે મિત્રતા ન કરવી, તેમજ ચરિત્ર ભ્રષ્ટ, ચોર આદિ દુર્ગુણોથી ભરેલા, અતિ ખર્ચ કરનારા, અત્યંત લોભી, જેને ઝાઝા શત્રુઓ હોય, મન વચન કર્મથી અસત્ય પરાયણ તથા અતિ ક્રૂર, આવા લોકોની સાથે ક્યારેય બેઠ ઉઠ ન કરવી. પોતાનાથી વધારે બળવાન, અત્યંત નિર્ધન, લોકમાં અત્યંત ખરાબ રીતે ભોગવાયેલા, સર્વત્ર શંકાના સ્વભાવવાળા, પુરુષાર્થહીન, આવા મનુષ્યનો વધારે પડતો સંપર્ક ન રાખવો, કારણ કે ઉપર કહ્યા તેવા મનુષ્યની સાથે મૈત્રી બેઠ ઉઠનો સંબંધ રાખીએ તો તેના બધા દુર્ગુણો સંગ કરનારના અંદર પ્રવેશ થઈ જાય છે. માટે ભક્તો ક્યારેય પણ દુર્ગુણી મનુષ્યની સાથે બેઠવા ઉઠવાનો સંબંધ રાખવો નહીં. જે મનુષ્ય જેનો સંગ કરે એ મનુષ્ય એવા જ રંગથી રંગાઈ જાય છે. આ સંબંધની અંદર ગોરખપુરથી પ્રકાશિત થયેલા સત્કથાંકની અંદર એક ચરિત્ર આવે છે. આ ચરિત્ર બહુ સુંદર છે. એક દિવસ એક રાજા જે છે એ પોતાના અશ્વની ઉપર સવાર થઈને જંગલની અંદર વિહાર કરવા માટે નીકળેલો હતો. ફરતા ફરતા આ રાજા જે છે એ એવી એક વસ્તીની અંદર આવી ગયો કે જે વસ્તીની અંદર ભીલ લોકો રહેતા હતા અને આ ભીલ લોકોનું કાર્ય જે છે એ ચોરી, લૂંટપાટ ઇત્યાદિકનું હતું. હવે રાજા જ્યાં એ ભીલની વસ્તી પાસેથી પસાર થતો હતો ને ત્યાર એક ભીલના ઘરના દરવાજા પર એક પોપટ હતો. એ પોપટે રાજાને જ્યારે જોયો ત્યારે એ બોલવા લાગ્યો કે મારો, કાપો અને લૂંટી લેવો. અને એની બોલી સાંભળી બધા જ પેલા ભીલ લોકો જે છે એ હથિયાર ધારણ કરીને પોતપોતાના ઘરની બહાર નીકળ્યા. પરંતુ રાજાએ પોતાનો અશ્વ જે છે એ પૂરપાટ દોડાવી દીધો, જેથી કરીને રાજા જે છે એ બચી ગયો. અન્યથા એ બધા જ ભીલ લોકો જે છે એ રાજાને મોતને ઘાટ ઉતારી દેતે. ત્યારબાદ રાજા વિચરણ કરતો કરતો એક સાધુઓના તપોવનની અંદર આવ્યો અને તપોવનની અંદર આવતા જ એને શાંતિનો અનુભવ થયો. તપોવનની અંદર એક ઋષિના આશ્રમની બહાર દ્વાર ઉપર એક પોપટ હતો. એને રાજાને જોયો એટલે એ બોલ્યો કે રાજા, તમારું સ્વાગત છે, આપ પધારો અને અમારું આતિથ્ય ગ્રહણ કરો. પોપટની બોલી શ્રવણ કરી બધા જ ઋષિ મુનિઓ
પોતપોતાની પર્ણકુટીમાંથી બહાર આવ્યા અને જોયું તો ભાઈ આ પ્રદેશનો રાજા આવેલો છે. બધાએ રાજાનો યથોચિત સ્વાગત કર્યું, એમનો સત્કાર કર્યો, એમનું આતિથ્ય પણ રાજાએ સ્વીકાર કર્યું. ત્યારબાદ એકાંતની અંદર બેઠેલા રાજાએ ઋષિ મુનિઓને પ્રશ્ન કર્યો કે હે ઋષિઓ, હમણાં હું થોડા સમય પહેલા એક ભીલોની વસ્તી પાસેથી નીકળો અને તેના દ્વારની ઉપર એક પોપટ બાંધેલો હતો. હું જેવો ત્યાંથી નીકળો તેવો એ પોપટ બોલ્યો કે આ રાજાને મારી નાખો, કાપી નાખો, આનું ધન લૂંટી લો. અને જ્યારે હું તમારા તપોવનની અંદર આવ્યો અને તપોવનની અંદર એક ઋષિના દ્વારની ઉપર બીજો એક પોપટ બાંધેલો હતો. એ એમ બોલ્યો કે રાજન, તમારું સ્વાગત છે, આપ શ્રી અમારું આતિથ્ય ગ્રહણ કરો. તો પોપટ તો એક જ જાતિનો છે, તો બંનેની અંદર આમ ભેદ કેમ? ત્યારે પેલો પોપટ જે હતો ને એ પોપટ જ બોલ્યો કે રાજન, અમે બંને જણા જે છીએ ને તે એક જ માતાના ગર્ભમાંથી પ્રગટ થયા. એકનું પાલન પોષણ જે છે એ શિકારીને ત્યાં થયું છે અને મારું પાલન પોષણ જે છે એ ઋષિઓને ત્યાં થયું છે. અમારું પાલન પોષણ ઋષિઓને ત્યાં થવાથી અમારી અંદર સંસ્કાર આવેલા છે, અર્થાત કે સદગુણો આવેલા છે. જ્યારે મારા ભાઈનું પાલન પોષણ જે છે એ ડાકુઓને ત્યાં થયું છે એટલે એની અંદર દુર્ગુણો આવી ગયા. એને ડાકુઓનો સંગ કરેલો છે એટલે એની અંદર ક્રૂરતા આવી ગયેલી છે. જ્યારે મેં સાધુઓનો સંગ કરેલો છે એટલે અમારી અંદર વિવેકતા આવી ગઈ છે. માટે ભક્તો, જેવો સંગ કરો એવો જ રંગ થાય છે. મહાભારતના શાંતિ પર્વના 300મા અધ્યાયના 33મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે કોઈ મનુષ્ય સજ્જનોનો સમાગમ કરે છે, કોઈ દુર્જનોનો, કોઈ તપસ્વીની સેવા કરે કે બીજો કોઈ ચોરના સંપર્કમાં રહે, શ્વેત વસ્ત્ર જેના સંપર્કમાં આવે તેવા જ રંગે એ રંગાઈ જાય છે. તે મનુષ્ય પણ જેવાની સાથે રહે તેવો જ તે થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્વેત વર્ણ જે છે એ શ્વેત વર્ણ વાળું વસ્ત્ર જેવા રંગની અંદર તમે નાખો તેવા રંગનું એ રંગાઈ જાય. શ્યામ વર્ણના રંગની અંદર તેને ડુબાવો તો એ શ્યામ વર્ણનું થઈ જશે. રક્ત વર્ણના રંગની અંદર એને ડુબાડો તો એ રક્ત વર્ણનું થઈ જશે. માટે જેવો સંગ તેવો રંગ છે. માટે ભક્તો હંમેશા સાધુનો સંગ કરજો, પરંતુ ક્યારેય દુર્જનનો સંગ કરતા નહીં. ક્ષણવાર માટે પણ જો દુર્જનનો સંગ કરવામાં આવે ને તો માણસે હંમેશા માથા પરિણામો ભોગવવા પડે. હિતોપદેશની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે ભગવાન મહાકાલેશ્વરની નગરી ઉજ્જૈનના માર્ગ પર પાકડાનું એક વિશાળ વૃક્ષ હતું. આ વિશાળ વૃક્ષની ઉપર અનેકો પક્ષીઓએ પોતાનો માળો બનાવેલો હતો અને એ વૃક્ષની ઉપર એક હંસ પણ નિવાસ કરીને રહેતો હતો અને એક કાગડો પણ નિવાસ કરીને રહેતો હતો.
હંસ પોતાના સરળ સ્વભાવને લઈને બધાના જ આદરનું પાત્ર બની ગયો હતો. એને બધાના આદરનું પાત્ર બનેલું જોઈ દુષ્ટ કાગડો જે છે એ મનોમન બહુ જ ઈર્ષ્યા કરતો હતો. એક દિવસની વાત હતી. એક યાત્રી શરીરની ઉપર મૂલ્યવાન વસ્ત્ર અને ખભા પર ધનુષ બાણ ધારણ કરી યાત્રાએ નીકળેલો હતો. ગ્રીષ્મ ઋતુનો સમય હતો, મધ્યાહન કાળ હતો, એટલે અતિશય શ્રમથી શ્રમિત થયેલો આ યાત્રી જે છે એ આ પાકડના વૃક્ષની પાસે થોડો સમય વિસામો લેવા માટે બેઠો. વૃક્ષની પાસે એ વિસામો લેવા માટે બેઠો અને વૃક્ષની છાયાની અંદર એને થોડી નિદ્રા આવી ગઈ. એટલે પોતાનો સામાન એક બાજુ એને મૂક્યો અને થોડા જ સમયની અંદર એ નિદ્રાની અંદર લીન થઈ ગયો. હવે આ યાત્રી જ્યાં સૂતો હતો ને એવા જ સમયની અંદર આ વૃક્ષની કેટલીક શાખાઓમાંથી સૂર્યનો પ્રકાશ જે છે એ આ પથિકના મુખની ઉપર પડવા લાગ્યો. પરોપકારી હંસે જોયું કે સૂર્યનો પ્રકાશ જે છે એ અત્યારે આ યાત્રિકના મુખની ઉપર પડે છે. એટલે એને પોતાની પાંખ જે છે આમ ફેરવી દીધી અને એ દાળની ઉપર આમ બેસી ગયો, જેને લઈને સૂર્યનો તડકો જે છે આ પથિકના મુખની ઉપર પડતો બંધ થઈ ગયો અને એને લઈને આ પથિકને સુખપૂર્વક નિદ્રા આવી ગઈ. એવા સમયની અંદર પેલો કાગડો પણ જે છે એ ઉડતો ઉડતો વૃક્ષની પાસે આવ્યો. એને જોયું કે હંસ જે છે એ પાંખ ફેલાવીને બેઠેલો છે. તે હંમેશા આ હંસની સાથે ઈર્ષ્યા રાખતો હતો. આજે એને મનોમન નક્કી કરી દીધું કે આપણે આ હંસનું કાતળ કાઢી નાખીએ. એટલે ધીરે રહીને ઉડતો ઉડતો હંસની પાસે આવ્યો અને એને એની કુશળતાના સમાચાર પૂછ્યા. કુશળતાના સમાચાર પૂછ્યા. હંસે કહ્યું કે ભગવાનની કૃપાથી મને બહુ સારું છે, શાંતિ છે. અને આમ વાત કરતા કરતા આ કાગડાએ હંસની નજર ચુકાવીને આ પથિક જે છે ને એ પથિકની ઉપર બીટ કરી દીધી અને બીટ જે છે એ સીધી આ પથિકના મુખની અંદર પડી અને પોતાનું કાર્ય કરી કાગડો જે છે ત્યાંથી ઉડી ગયો અને બીજી દાડક થઈને બેસી ગયો. એકાએક પોતાના મુખની અંદર કોઈક વસ્તુ પડી એટલે પેલો પથિક અર્થાત યાત્રિક જે છે એ જાગતો અને જાગીને જોયું તો એને વૃક્ષની ડાળીની ઉપર હંસને પાંખ પહોળી કરીને બેઠેલો જોયું. એટલે પથિકને એમ કે આ હંસે જ મારા પર બીટ કરેલી છે. એટલે ક્રોધાયમાન થયો અને ધનુષ બાણ ધારણ કર્યા અને એને ખેંચીને એક તીર ચલવું અને એ તીરે હંસને પરલોકનો અતિથિ બનાવી દીધો.
અને કાગડો જે છે એ મનોમન પ્રસન્ન થવા લાગ્યો. કહેવાનું તાત્પર્ય અહીં એટલું જ છે કે ક્ષણ માટે જો હંસે કાગડાનો સંગ કર્યો તો એણે પોતાના પ્રાણથી હાથ ધોવા પડ્યા. માટે શાસ્ત્રો કહે છે કે દુષ્ટની સાથે ક્યારેય પણ બેસવું ઉઠવું નહીં અને તેની સાથે ક્યાંય પણ જવું જોઈએ નહીં. ન સ્થાતવ્યમ ન ગંતવ્યમ દુર્જનેન સમમ ક્વચિત. અર્થાત કે દુર્જનોની સાથે ક્યારેય પણ બેસવું ઉઠવું નહીં અને તેની સાથે ક્યારેય પણ બહાર જવું નહીં. ભક્તો હંમેશા સંગ જે છે ને એ સંગ બધી જ જગ્યાએ જવાબદાર છે. મહાભારતના આદિ પર્વની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે દુર્યોધન અને એના ભાઈઓ જે છે ને એ વેદના પારગામી વિદ્વાન હતા. 8 પ્રકારનું વ્યાકરણ દુર્યોધન જાણતો હતો. દુર્યોધનની અંદર જેટલી વિદ્વત્તા હતી ને સાહેબ એટલી વિદ્વત્તા યુધિષ્ઠિર મહારાજની અંદર પણ ન હતી. એટલો વેદ વેદાંતનો પારંગત પંડિત, પરંતુ સંગ કોનો થયો? જુગારીનો. પિતા નેત્રહીન, માતાએ નેત્રની ઉપર પટ્ટી બાંધી દીધી. તો એની પરવરિશ કોણે કરી? માતા પિતાએ તો કરી નહીં. એને પોતાનો હાથ જે છે એ દ્યુત ક્રીડામાં કુશલ એવા શકુનીના હાથની અંદર આપી દીધો અને એ શકુનીને પોતાનો ભગવાન માનતો હતો. અને શકુની જે પ્રમાણે કહે તે જ પ્રમાણે કરતો હતો. તો જુગારીનો સંગ કર્યો તો દુર્યોધનની અંદર કપટ ઇત્યાદિના સંસ્કારો જે છે એ પ્રવિષ્ટ થઈ ગયા. એક વિદ્વાન વ્યક્તિ જે છે એ વિદ્વાન વ્યક્તિ પણ જુગારીના સંગે કરીને કપટ નીતિની અંદર આરૂઢ થઈ ગયું અને એને એના જીવનની અંદર હંમેશા કપટ જ કરેલું હતું, બીજું કંઈ કર્યું જ નહીં. શુક્રાચાર્યજી શુક્રનીતિની અંદર પ્રથમ અધ્યાયના 163માં શ્લોકની અંદર કહે છે કે ત્યજે દુર્જન સંગતમ, અર્થાત કે દુર્જનોના સંગનો ત્યાગ કરવો જોઈએ. ભગવાન વેદવ્યાસજી મહાભારતના પ્રથમ અધ્યાયના અર્થાત વન પર્વના પ્રથમ અધ્યાયના 25મા શ્લોકની અંદર કહે છે કે મૂર્ખોનો સંગ જ મોહ જાળની ઉત્પત્તિનું કારણ છે તથા પ્રતિદિન સાધુ પુરુષોનો સંગ ધર્મમાં પ્રવૃત્તિ કરાવવા વાળો છે. અર્થાત કે મૂર્ખોનો સંગ જો કરવામાં આવે તો એને લઈને મનુષ્યનું ચિત્ત જે છે એ વિભ્રાંત પામી જાય છે અને સાધુનો સંગ કરવામાં આવે તો એની ધર્મની અંદર પ્રવૃત્તિ થાય છે. માટે ભક્તો ક્યારેય પણ મૂર્ખાઓનો સંગ ન કરતા. ભગવાન વેદવ્યાસજી મહાભારતના વન પર્વની અંદર આ પ્રમાણે કહે છે મોહ જાલસ્ય યોનિર હિ મૂઢે રૈવ સમાગમઃ અહન્ય હનિ ધર્મસ્ય યોનિ સાધુ સમાગમઃ. માટે ક્યારેય પણ ભક્તો મૂર્ખોનો સંગ ન કરતા. જે વ્યક્તિ કપટી હોય, અતિશય દુષ્ટ હોય તો એના સંગથી હંમેશા બચજો. અન્યથા એ કપટીઓ છે, એ મૂર્ખાઓ છે, એ પોતાની અંદર જે પણ ગુણ હોય
કે તમારી અંદર પ્રવેશ કરાવડાવશે દુર્યોધન એનું દ્રષ્ટાંત છે. ચાણક્ય નીતિ દર્પણની અંદર ચાણક્યજી 14મા અધ્યાયના 20મા શ્લોકની અંદર પોતે કહે છે કે દુર્જનોની સંગતિનો ત્યાગ કરવો, સાધુઓનો સમાગમ કરવો. ત્યજ દુર્જન સંસર્ગ ભજ સાધુ સમાગમમ. અર્થાત કે દુર્જનોની સંગતિનો ત્યાગ કરો અને હંમેશા સાધુઓનો જ સમાગમ કરવો, જેથી કરીને મનુષ્યનું અંતકરણ જે છે હંમેશા પવિત્ર રહે છે. ગરુડ પુરાણના 113મા અધ્યાયના 13મા શ્લોકની અંદર ભગવાન શ્રીમદ નારાયણ ગરુડજીને કહે છે કે સર્વદા સજ્જનોનો સંગ કરવો, તેની જ સંગતિ કરવી જોઈએ. વિવાહ તથા મૈત્રી સંબંધ પણ સજ્જનો સાથે જ કરવો, પરંતુ દુર્જન સાથે કાંઈ પણ કરવું જોઈએ નહીં. ભગવાન શ્રીમદ નારાયણ આ વાત કહી રહ્યા છે. માટે ભક્તો, મૈત્રી છે, વિવાહ સંબંધ છે, આ બધું પણ હંમેશા સજ્જનોની સાથે જ કરવું જોઈએ. દુર્જન વ્યક્તિ હોય, જે સંસ્કાર શૂન્ય છે ને એની અંદર કોઈ પણ જાતના સારા ગુણ નથી, અને ભલે એ પછી ધનવાન હોય તો પણ એની સાથે મૈત્રી સંબંધ ક્યારેય ન રાખવો, એની સાથે વિવાહનો સંબંધ પણ ક્યારેય ન રાખવું. અને સજ્જન હોય, એની અંદર ગુણ છે તથા એ ધર્મની અંદર આરૂઢ છે, ભલે એ વ્યક્તિ પછી દરિદ્ર છે છતાં પણ એ મિત્ર કરવાની યોગ્ય છે તથા વિવાહાદિક સંબંધ કરવાની યોગ્ય છે. એવું શ્રીમદ નારાયણ પોતે પોતાના સ્વમુખે કહી રહ્યા છે. સદ્ધિરાસિત સતતમ સદ્ધિ કુર્વીત સંગતિ સદ્ધિર વિવાહ હમ મૈત્રી ચ ના સિદ્ધિ કિંચિત આચરેત. માટે ભક્તો, મૈત્રી અને વિવાહ સંબંધ પણ જે છે પણ જોઈ વિચારીને કરજો. તુલસીદાસજી રામચરિતમાનસના અયોધ્યાકાંડ 48:8ની અંદર પોતે કહે છે કે કુસંગમાં પડી કોઈનો પણ નાશ થઈ શકે છે. નીચના મત પ્રમાણે ચાલવામાં ચતુરાઈ નથી. રાવણ છે ને, રાવણ, જેનું ચરિત્ર વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડની અંદર આવે છે. પ્રારંભની અંદર રાવણ જે છે એ અતિશય સજ્જન હતો. ત્રિકાલ સંધ્યા પરાયણ, અગ્નિહોત્ર પરાયણ, સ્વાધ્યાય પરાયણ. પરંતુ એની માતા જે છે ને, એ માતા બહુ જ દુર્જન. કૈકસીની માતાનું નામ. અને કૈકસીની માતા જે છે એ તાળકા. એ તાળકાનો સ્વભાવ તો તમે જાણો છો. ઋષિઓનો આહાર કરતી હતી નિત્ય, એમ કહે છે, ઋષિઓનો આહાર. અને રાવણની અંદર જેટલા પણ દુર્ગુણો આવ્યા, કુંભકર્ણની અંદર જેટલા દુર્ગુણો આવ્યા, એ બધાનું કારણ જે છે એની માતા હતી. એની માતાએ રાવણની અંદર એવા દુર્ગુણોનો પ્રવેશ કરાવડાવ્યો કે જેને લઈને રાવણની બુદ્ધિ જે છે એ ભ્રષ્ટ થઈ ગઈ. અને એ પોતાનું બ્રાહ્મણત્વ ત્યાગ કરી દે છે અને હંમેશા છળ કપટ દ્વારા લોકોને પીડા આપવા માટે એ તૈયાર થઈ જાય છે. બાકી રાવણના પિતા જુઓ વિશ્રવા છે, એના દાદા પુલસ્ત છે અને એના દાદા બ્રહ્માજી છે. બ્રહ્માજીનું કુળ છે એ.
છતાં પણ દુર્જન એવી માતાની વાત સાંભળી એનો સંગ કરી રાવણ જે છે એ બ્રાહ્મણમાંથી રાક્ષસ થઈ ગયો. એને પોતાના પિતા વિશ્રવા, પોતાના દાદા પુલસ્તનો સંગ નથી કર્યો. વિદ્યા મેળવવા માટે પુલસ્તનો સંગ કર્યો અને એને લઈને એની અંદર સદગુણો આવ્યા, પરંતુ પછી વધારે પડતો એને માતાનો સંગ થઈ ગયો અને એની માતા જે છે એ અતિશય દુર્જન હતી અને એના સંગમાં રહેવાથી રાવણ જે છે એ પોતે અતિશય દુર્જન થઈ ગયું. કુંભકર્ણને નિદ્રામાંથી જગાડવામાં આવ્યું. તે વખતે જે રાવણને કહે છે એ વાત વાલ્મીકી રામાયણમાં લખી છે. એ રાવણને ઠપકો આપે છે કે ધિક્કાર છે તને કે તે પરસ્ત્રીનું હરણ કરેલું છે અને એ સ્ત્રી કોઈ સામાન્ય નથી પરંતુ સાક્ષાત જગદંબા છે અને જગદંબાનું તું હરણ કરીને લાવ્યું, ધિક્કાર છે તને. પરંતુ જ્યારે કુંભકર્ણએ મદિરાનો સંગ કર્યો, અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કર્યું, ત્યારે એની બુદ્ધિ જે છે એ વિપરીત થઈ ગઈ. રાવણે જોયું કે અત્યારે કુંભકર્ણ જે છે એ મને ધર્મનો ઉપદેશ આપે છે. નિદ્રામાંથી એ જાગ્રત થયો છે એટલે સુધાતુર તો છે જ, માટે એને અપી પાન કરાવીએ, અવસ્તુનું ભક્ષણ કરાવીએ અને એનો સંગ કરવાથી કુંભકર્ણની બુદ્ધિ જે છે એ પલટાય છે અને એ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી રણ મેદાનની અંદર યુદ્ધ કરવા માટે. માટે ભક્તો, દુર્જનનો સંગ કરો તો હંમેશા તમે દુર્જન જ થશો. લંકાની અંદર એ જ વિભીષણ રહે છે, પરંતુ લંકામાં રહેવા છતાં વિભીષણ ક્યારેય પણ રાવણને ત્યાં ભોજન નથી કરતો. રાવણની કોઈ પણ વાત જે છે એ વિભીષણ માનતા નથી. જ્યારે જ્યારે રાવણ અનીતિ કરવા માટે તૈયાર થાય છે ત્યારે વિભીષણજી હંમેશા એનો વિરોધ કરતા હોય. વિભીષણ હંમેશા પરમાત્માની ઉપાસનાની અંદર, વેદના સ્વાધ્યાયની અંદર અને શ્રેષ્ઠ પુરુષોના સમાગમની અંદર પોતાનો સમય વ્યતીત કરતા હોય છે અને એને લઈને રાવણનો કોઈ પણ પાસ જે છે એ વિભીષણને લાગેલું ન હતું. અને જે પ્રમાણે વિભીષણ હતા તે જ પ્રમાણે એમના પત્ની શર્મા હતા અને એની પુત્રી ત્રિજટા એ પણ એવા જ હતા. રાક્ષસોની અંદર વિભીષણ જે છે એ દ્રષ્ટાંત રૂપ છે અને એ જ રાક્ષસોની સૃષ્ટિની અંદર વિભીષણની પત્ની શર્મા અને એની પુત્રી ત્રિજટા પણ જે છે દ્રષ્ટાંત રૂપ છે. જે રાક્ષસીઓ માતા સીતાને ત્રાસ આપતી હતી એ રાક્ષસીઓની અંદર ત્રિજટા પણ હતી, પણ ત્રિજટા જે છે હંમેશા સીતાજીના પક્ષની અંદર રહેતી હતી અને પેલી રાક્ષસીઓ જે કષ્ટ આપતી હતી એની પાસે એ ઢાલ થઈને ઉભી રહી જતી હતી. એનું કારણ એના પિતાનો સંગ. ત્રિજટા પોતાના પિતાનો સંગ કરતી હતી અને એના પિતા જે છે હંમેશા ધર્માત્મા હતા.
અને એને નીતિનો બોધ આપતા. શ્રેષ્ઠ પુરુષોનો સમાગમ કરવાથી રહી જતાની બુદ્ધિ જે છે એ પણ શ્રેષ્ઠ થઈ ગઈ હતી. એની અંદર કોઈ પણ જાતના દુર્ગુણો પ્રવેશ થયેલા જ ન હતા. રાક્ષસીઓની મધ્યમાં રહેવા છતાં પણ એની બુદ્ધિ જે છે એ વિપરીત ન થઈ હતી. માટે ભક્તો આપણે પણ હંમેશા સારા અને શ્રેષ્ઠ પુરુષોનો સમાગમ કરવો જોઈએ. તુલસીદાસજી રામચરિત માનસના 7:107 ની અંદર કહે છે કે બુદ્ધિશાળી લોકો અધમનો સંગ કરતા નથી. અર્થાત કે જે વિવેકહીન છે તે લોકો જ હંમેશા અધમનો સંગ કરે છે એવું તુલસીદાસજી કહી રહ્યા. જે વિવેકથી રહિત છે તે લોકો નીચ પુરુષોનો સમાગમ કરે છે. જેની અંદર સત અને અસતનો વિવેક છે એ વ્યક્તિ ક્યારેય પણ નીચ પુરુષોનો સંગ કરતા જ નથી. કારણ કે નીચના સંસર્ગમાં રહેવાથી મનુષ્યની બુદ્ધિ પણ જે છે નીચ થઈ જાય, પામર થઈ જાય, પતિત થઈ જાય. અને સિદ્ધાંત વાત એ જ છે કે દુર્જનનો સમાગમ ન કરવો, અને દુર્જનનો સમાગમ જે વ્યક્તિ નથી કરતો તે જ વ્યક્તિ આ લોકની અંદર સુખી થાય છે એવું વિદુરજી અહીં પોતે નીતિની અંદર કહે છે. માટે ભક્તો બધા આથી નિયમ લેવો કે આપણે ક્યારેય પણ દુર્જનનો સંગ ન કરવો. જેની અંદર કામની ઉત્તેજના વધે એવા ચલચિત્રો પણ આપણે જોવા નહીં, એવા સામાયિક પત્રો પણ આપણે વાંચવા નહીં. કારણ કે એ બધું પણ દુર્જનના સંગ કર્યા બરાબર જ છે. માટે આથી બધા નિયમ લઈ લો કે આપણે હંમેશા શ્રેષ્ઠ પુરુષોનો સંગ કરશું, શ્રેષ્ઠ પુરુષોની સાથે જ બેસશું, ઉઠશું અને એના સંઘની અંદર પ્રવૃત્ત રહેશું. દુર્જનના સંઘની અંદર ક્યારેય ન જવું. જો દુર્જનના સંઘની અંદર જવાની ઈચ્છા થાય તો પેલા પોપટનું દ્રષ્ટાંત જે તમને અમે હમણાં કહ્યું છે એ દ્રષ્ટાંતને તમે યાદ કરી લેજો. તથા હંસ અને કાગડાનું દ્રષ્ટાંત જે તમને અત્યારે મેં આપેલું છે એ દ્રષ્ટાંતને તમે યાદ કરજો. કે ક્ષણભરના કુસંગના કારણે પેલો સજ્જન એવો હંસ જે છે એ કાળના મુખની અંદર ચાલ્યો ગયો. માટે ભક્તો સિદ્ધાંત વાત એ જ છે કે દુર્જનનો સંગ ક્યારેય પણ ન કરવો જોઈએ. ભલે ગમે એટલો ધનવાન હોય, પરંતુ એની અંદર કોઈ જાતના ગુણ નથી, ગુણ શૂન્ય છે, તો એને ત્યાગ કરી દેવો. અને સજ્જન જે છે એ દરિદ્ર છે પરંતુ એની અંદર ગુણ છે તો એનો સંગ કરવો, જેથી કરીને આપણે પણ ગુણ્યન બની જઈએ. અન્યથા દુર્જનના સંગમાં રહેવાથી આપણે પણ હંમેશા આપણા પથથી ભ્રષ્ટ થઈ જશું. અજામિલનું દ્રષ્ટાંત પણ હું વારંવાર તમારી સન્મુખ કહી ચૂકેલું. ક્ષણવર્ણનો કુસંગ એને પોતાના માર્ગ ઉપરથી પતિત કરી દે છે. માટે બધા તે નિયમ લેજો કે દુર્જનોનો સંગ ક્યારેય પણ ન કરવો અને સાધુનો સમાગમ આપણે નિત્ય કરવો. આટલું કહીને આજની આ કથા જે છે, આ શ્લોકની વ્યાખ્યા આપણે અધૂરી જ અહીં મૂકીને કથાને વિરામ આપીએ છીએ. અહીં વિદુરજીએ જેનાથી સુખી થવાય છે એના જે ઉપાયો બતાવેલા છે તેની અંદર જે વ્યર્થ ગરમી બહાર જતો નથી, દુષ્ટોની સાથે જે મિલાપ કરતો નથી, એની આપણે ચર્ચા કરી. હવે પછીની કથાની અંદર આની અંદર બાકીના જે પણ સુખી થવાના ઉપાયો વિદુરજીએ કહેલા છે એની આપણે ચર્ચા કરશું. ત્યાં લગી બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ.
सर्वे सन्तु निरामयः, सर्वे सुखिनो भवन्तु, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःख भाग् भवेत्। अस्तु। जय स्वामीनारायण। श्रीपतिं श्रीधरं सर्वदेवैश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरि माधवं केशवं कामदं कारणं श्री स्वामीनारायणं नीलकंठं भजे सहजानंद स्वामी महाराज ने जय। બધા ભગવત ભક્તોને પુનઃ હેતપૂર્વક જય સ્વામિનારાયણ।